ગરમીના કારણે કચ્છ જિલ્લામાં દૂધની આવકમાં ઘટાડો થયો છે। સરહદી ડેરીના ચેરમેન વલમજી હુંબલ અનુસાર રોજ દૂધની સરેરાશ આવક 5,25,000 લીટર છે, પણ ગરમીના કારણે દૂધની આવક ઘટીને 4 લાખ લીટર પર પહોંચી ગઈ છે। દર વર્ષે ઉનાળામાં દૂધની આવક ઘટે છે, પણ આ વર્ષે પહેલીવાર એવું બન્યું કે દૂધની આવકમાં 1.25 લાખ લીટરનો ઘટાડો થયો। કાળઝાળ ગરમીના કારણે પશુઓમાં દૂધ આપવાની ક્ષમતા ઘટી છે। જે પશુ રોજ 10 લીટર દૂધ આપતા તે 7 લીટર દૂધ આપે છે। એક તો ઉનાળાની ગરમીના કારણે ઘટે દૂધ અને બીજું કચ્છમાં લગભગ 80% ભેંસનું દૂધ છે એટલે ભેંસનું વિહાણ હવે થતું હોય છે 2 મહિના પછી, એટલે અત્યારે સ્વાભાવિક રીતે દૂધ ઘટી જતું હોય અને એ પ્રમાણે ટોટલ દૂધમાં 1.25 લાખ લીટરનો ઘટાડો છે। અત્યારે કચ્છમાં એટલી પ્રકોપ ગરમી છે જેના કારણે માલધારીઓને આ ગરમીના કારણે દૂધમાં થોડો ઘટાડો આવ્યો છે, કારણ કે જે તે સમયે અમે 100-125 લીટર દૂધ કાઢતા અને આ ગરમીના કારણે એટલો એનો તાપમાન વધી ગયો ને એની જગ્યાએ 70, 80, 85 એ એવરેજ આવે છે। હમણાં દૂધમાં ઘટાડો જ છે। એનું કારણ શું છે કે તાપ બહુ છે અને બીજો ખોરાક થોડોક ઓછો મળે છે, કારણ કે ચારા થઈ ગયા છે બહુ મોંઘા। બહારથી ચારો જે આવતો હતો એ હવે આવતો નથી અને એના કારણે ગરમીને કારણે પાણી વધુ ભલે પીએ પણ સતત દૂધ ઘટી ગયું છે ઘણા તાપને લીધે।